હેલો, વેલકમ દોસ્તો, કેમ છો? મજામાં? આપ સૌનું બાયોલોજીની દુનિયામાં સ્વાગત કરું છું. હું રાજેશ સર. મિત્રો, આપ સૌ મજામાં હશો. છેલ્લે આપણે જોયું તો એની અંદર યાદ કરીએ તો પરાગ સ્ત્રી કેસર આંતર સંબંધો, બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ, કૃત્રિમ સંવર્ધન, પરાગનયનના પ્રકારો, આ બધી ઘટનાઓ જે છે આપણે જોઈ. એટલે કે પૂર્વ ફલન ઘટનાઓ જે છે એની વાત કરી. હવે આવે છે ફલન. મિત્રો, આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં શીખી રહ્યા છીએ. તો આવૃત બીજધારી વનસ્પતિમાં ફલન શીખી રહ્યા છીએ તો તમે ડેફિનેટલી સમજી શકો કે એની લાક્ષણિકતા શું છે. આવૃત બીજધારીમાં કેવું ફલન થાય? તો આવૃત બીજધારીની લાક્ષણિકતા છે એમાં બેવડું ફલન થાય. કદાચ તમને આવું 11માં પણ ખ્યાલ હશે. 11મા ધોરણથી આવું આપણે શીખતા આવીએ છીએ કે આવૃત બીજધારી વનસ્પતિની એક લાક્ષણિકતા છે કે એમાં કયું ફલન થાય? બેવડું ફલન. શું છે બેવડું ફલન? સમજીએ. તો અહીંયા ધ્યાન આપજો કે બેવડું ફલન અથવા તો એને કહેવામાં આવે ડબલ ફર્ટિલાઇઝેશન. બેવડું ફલન અથવા શું કહેવામાં આવે? ડબલ ફર્ટિલાઇઝેશન. પરાગનયનની ક્રિયા દ્વારા પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. તો અહીંયા આ છે પરાગરજ આપેલી છે. હવે એ પરાગરજનું અંકુરણ થાય. પરાગરજનું અંકુરણ થાય એટલે એની અંદર વિકસશે પરાગનલિકા. પરાગરજનું અંકુરણ થશે એટલે શેનો વિકાસ થશે મિત્રો? પરાગનલિકાનો વિકાસ થશે. આ રીતે પરાગનલિકા આગળ વિકસે છે. આ દરમિયાન પરાગનલિકા જે છે એ બીજાશયની અંદર અંડકના અંડક છિદ્રીય છેડે જે છે પ્રવેશે છે. આ દરમિયાન પરાગરજની અંદર વિકસતી પરાગનલિકામાં શેનું નિર્માણ થાય એ તમને ખબર હશે. નરજન્યુજનકનો વિકાસ તમે જોયો કે મોટા કદનો જે છે એ વાનસ્પતિક કોષ અથવા નાલ કોષ, નાના કદનો જે છે એ જનન કોષ હોય. રાઈટ? આ જનન કોષ જે છે એનું સમવિભાજન થાય અને આગળ જતા પરાગનલિકામાં બે નરજન્યુ બનાવે છે. શું બનાવે છે મિત્રો? નરજન્યુ. કેટલા બનાવે છે? બે. પરાગરજની અંદર એક મોટો વાનસ્પતિક કોષ, નાનો જનન કોષ આગળ જતા સમવિભાજન પામે એટલે એકમાંથી બે નરજન્યુ બનાવશે જે બંને એકકીય હશે. આ તબક્કા દરમિયાન ભ્રૂણપુટની અંદર એટલે કે બીજાશયની અંદર અંડકમાં ભ્રૂણપુટમાં જે છે કઈ રીતની સ્થિતિ હોય એનું વર્ણન કર્યું. તો એની અંદર આપણે અગાઉ ભ્રૂણપુટનો વિકાસ જોઈ ગયા છે મુજબ કે અંડછિદ્રીય છેડે ત્રણ કોષો છે. એક અંડકોષ, રાઈટ? આ વચ્ચે જે છે અંડકોષ અને આજુબાજુના બે સહાયક કોષ જે અંડ પ્રસાધનની રચના કરે, જે આપણે જોયું. સામેના છેડે નાભી અથવા અંડકતલ તરફ ત્રણ પ્રતિધ્રુવીય કોષ અને મધ્યમાં જે છે એ દ્વિતીયક કોષ કેન્દ્ર 2n, રાઈટ? બે કોષ કેન્દ્ર ભેગા થવાથી બનેલું દ્વિતીયક કોષ કેન્દ્ર 2n. આ રીતની 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય આ અવસ્થા એટલે ભ્રૂણપુટ માદા જન્યુજનક આ તબક્કે વિકસેલો હોય અને પરાગનલિકાના વિકાસથી નરજન્યુ આવે છે. હવે ફલનની ઘટના થશે મિત્રો. હવે જે છે આ પરાગનલિકાનો ટોચનો ભાગ અંડછિદ્રીય છેડા દ્વારા બેમાંથી કોઈ પણ એક સહાયક કોષની અંદર પ્રવેશે છે. રાઈટ? એટલે બેમાંથી કોઈ પણ એક સહાયક કોષની અંદર આ રીતે પ્રવેશશે. આ પરાગનલિકા જે છે એ આ રીતે અંડકમાં પ્રવેશે સહાયક કોષ. જેવું એ સહાયક કોષમાં પ્રવેશે છે પરાગનલિકા એટલે સહાયક કોષ જે છે એનું વિઘટન થઈ જશે. સહાયક કોષનું વિઘટન થઈ જશે અને એ સહાયક કોષનું કોષ કેન્દ્ર અને કોષરસ આ રીતે ફેલાઈ જશે અહીંયા ભ્રૂણપુટમાં અંડકમાં. આ જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર સહાયક કોષનું છે. રાઈટ? તો એ જે કોષ કેન્દ્ર જે છે એને શું કહેવામાં આવે છે? એક્સકાય કહેવાય છે. અને પરાગનલિકામાં જે બે નરજન્યુ છે એ બંને નરજન્યુ અહીંયા મુક્ત થઈ જાય છે. બે નરજન્યુ જે છે એ મુક્ત થઈ જાય છે આ કોષરસમાં. એટલે કે જે કોષરસ જે છે એ કોનો છે? સહાયક કોષનો. જેવો પરાગનલિકા અંદર પ્રવેશી એનો ટોચનો ભાગ તૂટે છે અને સહાયક કોષનું વિઘટન થાય એટલે સહાયક કોષનો કોષરસ અને બે નરજન્યુ એમાં મુક્ત થાય. આ બે નરજન્યુ સહાયક કોષનો જે કોષરસ જીવરસ છે એમાં તરતા હોય અને સહાયક કોષનું કોષ કેન્દ્ર એને એક્સકાય કહેવાય અને આ બે નરજન્યુ છે. હવે મિત્રો આ બંને નરજન્યુ વડે વારાફરતી ફલન થશે.
રાઈટ? તો અહીંયા ધ્યાન આપજો ખાસ, આ એક નરજન્યુ જે છે એ અંડકોષ સાથે જોડાય. આ અંડકોષ જે છે, આ અંડકોષ છે મધ્યમાં n, અને એની સાથે એક નરજન્યુ જોડાય એટલે n અને n ભેગા થાય અને 2n યુગ્મનજનો વિકાસ કરે. યુગ્મનજ અથવા તો એને કહેવાય ફલિતા. બે નરજન્યુમાંથી એક નરજન્યુ કોની સાથે ફલન કર્યું? અંડકોષ સાથે. અંડકોષ ઓલરેડી એકકીય n હોય છે અને એની સાથે જે જોડાય છે નરજન્યુ એ પણ એકકીય n હોય એટલે n અને n ભેગા થાય એટલે 2n દ્વિકીય યુગ્મનજનો વિકાસ થઈ જાય. રાઈટ? અને એ ફલિતાંડ બને છે અથવા તો એને આપણે કહીએ યુગ્મનજ. આ એક નરજન્યુ વડે ફલન થાય. બીજો નરજન્યુ જે છે એ બીજો નરજન્યુ આ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. મધ્યસ્થ કોષ કેન્દ્ર અથવા દ્વિતીય કોષ કેન્દ્ર જેને આપણે કહીએ છીએ. રાઈટ? જે રંગસૂત્રની દ્રષ્ટિએ કેવું છે? 2n. આ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જે છે આ નરજન્યુનું જોડાણ થાય અને નરજન્યુ પોતે એકકીય, આ 2n એટલે 2n n એટલે કે 3n ત્રિકીય રચનાનું નિર્માણ થશે. એને કહેવાય છે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. શું કહેવામાં આવે મિત્રો? પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, PEN. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. રાઈટ? જે આગળ જતા કોષ કેન્દ્રની ફરતે કોષરસ વિકળાય એટલે PEC, પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ બનશે. પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ એટલે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર હતો એની ફરતે કોષરસ વિકળાય એટલે આખો કોષ બને એટલે સેલ બનશે. ઓકે? તો આ રીતે બે નરજન્યુ વડે ફલન થયું. એક નરજન્યુએ અંડકોષનું ફલન કરાવ્યું અને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કર્યું. રાઈટ? એટલે રંગસૂત્રની દ્રષ્ટિએ યુગ્મનજ જે છે કેવો હશે દોસ્તો? દ્વિકીય 2n હશે. રાઈટ? અને બીજો નરજન્યુ જે છે એ મધ્યમાં રહેલા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાયો, એની સાથે ફલન થયું અને ત્રિકીય રચના બની. એ ત્રિકીય રચના એટલે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, જે પછી કોષ કેન્દ્ર પછી કોષમાં ફેરવાય એટલે એને કીધું પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, PEC. સમજ્યા? તો આ રીતે જે છે આ રીતે બે નરજન્યુ વડે ફલન થયું એટલે બે નરજન્યુ વડે ફલન થયું, બે વાર ફલન થયું એટલા માટે એને શું કહેવામાં આવે છે? બેવડું ફલન કહેવાય. સમજ્યા મિત્રો? અને આ એ આવૃત બીજધારી વનસ્પતિની શું ગણવામાં આવે છે? લાક્ષણિકતા. હવે જે છે આમાં તમે જુઓ તો શું થશે? હવે આમાંથી આગળનો વિકાસ થશે. આમાંથી પેન જે છે આમાંથી વિકાસ થશે ભ્રૂણ કોષનો. ત્રિકીય કોષ કેન્દ્રમાંથી ભ્રૂણ કોષનો વિકાસ થશે, જે આખો એક સવાલ છે. આ સળંગ ઘટના છે. એટલે ભ્રૂણ કોષ એટલે ભ્રૂણને પોષણ આપતી રચના અને આ દ્વિતીય યુગ્મનજ જે છે એ દ્વિતીય યુગ્મનજ એમાંથી વિકાસ થશે, ભ્રૂણનો વિકાસ થશે. શેનો વિકાસ થશે મિત્રો? ભ્રૂણનો વિકાસ. તો બેવડા ફલનને કારણે બનતી જે બે રચના છે, એક ભ્રૂણ કોષ કેન્દ્ર, એમાંથી ભવિષ્યમાં શેનો વિકાસ થશે? ભ્રૂણ કોષનો. રાઈટ? ભ્રૂણને પોષણ આપતી રચના. અને યુગ્મનજ જે છે એમાંથી શેનો વિકાસ થશે? ભ્રૂણનો વિકાસ. ઓકે? તો આ રચનાઓ જે છે એ આપણે હવે આગળ જોઈએ. ઓકે મિત્રો? તો મિત્રો બેવડા ફલનને પછી હવે પછી જે ઘટના થાય એ બે ઘટના થશે. બેવડું ફલન એટલે બે ફલનની રચના થાય. એમાં એક બન્યું પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, પેન, જેમાંથી ભ્રૂણ કોષનો વિકાસ થાય છે. રાઈટ? અને બીજું બન્યું યુગ્મનજ, જેમાંથી ભ્રૂણનો વિકાસ થાય. તો એમાં આપણે પહેલી ઘટના જે છે એ જોઈએ. પહેલી ઘટના થાય ભ્રૂણ કોષનો વિકાસ. કઈ ઘટના બનશે મિત્રો? ભ્રૂણ કોષનો વિકાસ. ભ્રૂણ કોષ શબ્દને સમજો. ભ્રૂણ કોષ ભ્રૂણને પોષણ આપતી રચના. શેનો વિકાસ થયો? ભ્રૂણને પોષણ આપતી રચના એટલે એને શું કહેવામાં આવે? ભ્રૂણ કોષ. તો ભ્રૂણ કોષનો વિકાસ પહેલા થાય, પછી બીજો જે છે પછી એના પછી ભ્રૂણનો વિકાસ થાય. તો પહેલી ઘટના આપણે જોઈએ ભ્રૂણ કોષનો વિકાસ. ઓકે દોસ્તો? ભ્રૂણ કોષનો વિકાસ જોઈએ તો ભ્રૂણ કોષનો વિકાસ શેમાંથી થશે? ત્રિકીય કોષ કેન્દ્ર 3n, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, PEN. હવે આનું વારંવાર સમવિભાજન થશે. વારંવાર સમવિભાજન થાય અને અનેક નવા કોષ કેન્દ્રો બનશે, જે એના પરિવર્તી ભાગમાં ગોઠવાશે. ક્યાં ગોઠવાશે મિત્રો? પરિવર્તી ભાગમાં.
રીતે ઘણા બધા કોષ કેન્દ્રો જે છે પરિવર્તી ભાગમાં ગોઠવો. પરિવર્તી એટલે એની કિનારી. ઘણા બધા કોષ કેન્દ્રો એની પરિવર્તી ભાગ એટલે કિનારીમાં ગોઠવો. તો આ પ્રકારનો જે ભ્રૂણકોષ છે એને કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ કહેવાય. રાઈટ. સમય રહેતા એની ફરતે કોષ રસ વીંટળાય. શું વીંટળાય મિત્રો? કોષ રસ. કોષ કેન્દ્રની ફરતે જ્યારે કોષ રસ વીંટળાય એટલે આખો કોષ બની જશે. કોષ કેન્દ્રની ફરતે શું વીંટળાઈ જાય? કોષ રસ વીંટળાય એટલે એ આખો જે છે એ શું બની જશે? કોષ બની જશે. એટલે હવે આ જે ભ્રૂણકોષ જે છે એ કયો થયો? કોષીય ભ્રૂણકોષ. કયો? કોષીય ભ્રૂણકોષ. સમજા મિત્રો? તો તૃતીય કોષ કેન્દ્ર જે છે એ ભ્રૂણકૂટના મધ્યમાં છે. એનું વારંવાર સમવિભાજન થાય. સમવિભાજન થાય એટલે મીન્સ કે ભ્રૂણકોષના બધા જ કોષો કેવા હશે? રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હશે? ત્રિકીય. ત્રિયને જોવાના કેમ કે કયું વિભાજન થયું? સમવિભાજન. તો સમવિભાજનને કારણે બધા જ જે છે એ ત્રિકીય કોષ કેન્દ્ર બનાવશે. ભ્રૂણને પોષણ આપતી રચના બનાવશે કે વિકસતા ભ્રૂણને એમાંથી શું મળશે? પોષણ મળશે. રાઈટ દોસ્તો? તો આ રીતે એક કોષ કેન્દ્ર જે છે શરૂઆતમાં પરિઘ તરફ ગોઠવાતા. રાઈટ. અને પછી જેમ જેમ એ પરિઘ તરફ ગોઠવાતા જાય પછી એની ફરતે કોષ રસ વીંટળાતો જાય. એટલે શરૂઆતમાં જે છે માત્ર કોષ કેન્દ્ર હોય તો ખાલી કોષ કેન્દ્ર હોય તો એવો જે ભ્રૂણકોષ જે છે એવો જે ભ્રૂણકોષ એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્રીય. અને પછી એની ફરતે કોષ રસ વીંટળાય છે. કોષ રસ વીંટળાય એટલે એ જે ભ્રૂણકોષ થયો એને શું કહેવાય? કોષીય ભ્રૂણકોષ. અને આ કોષ કેન્દ્રીય. બંનેને સંયુક્ત રીતે જે બંનેની અંદર જે કોષીય અને કોષ કેન્દ્રીય બંને જોવા મળે બરાબર એ રીતનો ભ્રૂણકોષ હોય તો એને હેલોબિયલ કહેવામાં આવે. શું કહેવાય છે મિત્રો? હેલોબિયલ. જો જે વનસ્પતિમાં કોષીય અને કોષ કેન્દ્રીય બંને પ્રકારનો ભ્રૂણકોષ સંયુક્ત રીતે જોવા મળે તો એને હેલોબિયલ કહેવાય. દાખલા તરીકે આપણે યાદ કરીએ નાળિયેરનું પાણી. નાળિયેરનું પાણી એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. નાળિયેરનું પ્રવાહી જે લીલા નાળિયેરનું પાણી જે તરફ આપણે પીએ છે એ બીજું કશું જ નથી મિત્રો. એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. ઘણા બધા કોષ કેન્દ્રોથી બનતો ભ્રૂણકોષ પ્રવાહી જેને આપણે નાળિયેર પાણી તરીકે પીએ છીએ. સમજ્યા? તો એની અંદર હવે એ નાળિયેર જેમ જેમ જૂનું થશે જેમ જેમ સુકાશે એમ શું થશે? પહેલા ખાલી તમે જુઓ તાજું નાળિયેર હોય તો એમાં માત્ર પાણી હોય. જેમ જેમ એ જૂનું થાય એની ફરતે મલાઈ બને. મલાઈમાંથી પછી ધીરે ધીરે બહારનો ભાગ સુકાઈ જાય તો શ્રીફળ થઈ જાય. મતલબ એની દિવાલ ઉપર જે વ્હાઈટ ભાગ જમા થયો એ એનો કોષીય ભ્રૂણકોષ છે. જ્યારે કોષ કેન્દ્રની ફરતે કોષો સુકાવા મળે એટલે કિનારી તરફ જમા થવા લાગે એટલે જે નાળિયેરના છિલકા જે છે એ કિનારી પર જે વ્હાઈટ મલાઈ છે અથવા શ્રીફળનો જે ભાગ બની જાય છેલ્લે એ કોષીય ભ્રૂણકોષ છે. એની અંદર રહેલું પાણી એ મુક્ત કોષ કેન્દ્રીય એટલે કોષીય અને કોષ કેન્દ્રીય બંને ભ્રૂણકોષ હોય હેલોબિયલ. એટલે આપણે ઉદાહરણ તરીકે નાળિયેર લઈએ. હવે કેટલીક વનસ્પતિ જે છે એની અંદર ભ્રૂણકોષ વપરાઈ જાય છે. જેમ કે આપણે યાદ કરીએ કે વાલ, વટાણા, મગફળી આ બધી દ્વિદળી વનસ્પતિ જે છે એની અંદર ભ્રૂણકોષ વપરાય જાય. પણ કેટલીક વનસ્પતિ જેમ કે દિવેલા, મકાઈ, નાળિયેર આ બધાની અંદર ભ્રૂણકોષ સ્થિર લગ્ન રહે છે. સ્થિર લગ્ન રહે છે એટલે મીન્સ કે એ બીજાંકુરણમાં કામમાં આવે છે. ત્યાં સુધી બીજાંકુરણ સુધી એ એની સાથે જ રહે છે બીજની અંદર. સમજ્યા મિત્રો? તો વાલ, વટાણા, મગફળી એની અંદર શું થાય છે તો કે ભ્રૂણકોષ વપરાઈ જાય છે. જ્યારે દિવેલા, મકાઈ અને નાળિયેર જે છે એની અંદર ચીર લગ્ન રહે એટલે મીન્સ કે છેલ્લે સુધી વપરાય છે. ઓકે? તો બે ઘટના આપણે જોઈ, બેવડું ફલન અને એમાં પહેલી ઘટના એટલે ભ્રૂણકોષનો વિકાસ. સારી રીતે તૈયાર કરી નાખજો કારણ કે આની સાથે જ જોડાયેલી છે પછીની ઘટના. તો મળીએ પછી. આવજો.